કેમ છો મનસુખભાઈ? બાપા ગઢવી બોલું અમદાવાદથી. બોલો બોલો. સાંભળી ડિબેટ જબરદસ્ત છે હો. કુતિયાણા વાળા જે ભાઈ મહારાજ કહે છે પણ મહારાજ આખા ઊંચા પાટે આમથી આમ હાલે છે. પણ તમારી પાસે બહુ પરફેક્ટ બાબત છે એમ. હવે મારો સવાલ છે મનસુખભાઈ. બોલો બોલો બોલો. હવે આજના તબક્કાની અંદર તમને આ તો તમે વિદ્વાન માણસ છો પણ આજના તબક્કાની અંદર દાસી જીવણ સાહેબ જેવા, ભીમ સાહેબ જેવા, રવિ સાહેબ જેવા કે પછી પાળિયાદની જે જગ્યા છે ઠાકર આપણે કહીએ છીએ ગેહડાનાથ જેવા કે રામદેવભાઈ સમાન આવી કોઈ વ્યક્તિ આજના યુગમાં આવા કોઈ સદગુરુ ક્યાંય દેખાય છે તમને? સાહેબ એમાં સદગુરુ છે ને નામ છે એ સદગુરુ. બાકી સદગુરુમાં જે પરંપરાને જે કઈ નામ જે આપણને સમજાવવામાં આવે છે ગુરુ માથે. હા પણ એમાં મેં સાંભળેલું છે કે નામ એવો સદગુરુ હોય કે જે નામનો બોધ માણસને બોધ મતલબ કે સ્થિર કરી નાખે છે. એના અજવાળા, એના કપાટ, એના સદગુરુ ખોલી નાખે છે પછી આગળની યાત્રા માણસ કરે છે. આવું મેં સાંભળેલું છે એમ. ભીમ સાહેબે જયારે જીવણ સાહેબને જે નામ સમજાયું, હા, ઈ જ નામ અકલ સાહેબને સમજાવ્યું હતું. ભીમ સાહેબના શિષ્ય કેટલા? બે. અકલ સાહેબ ને જીવણ સાહેબ. હવે જીવણ સાહેબને જયારે નામ સમજાવ્યું ત્યારે જીવણ સાહેબ છે ને મીડિયા વાણી અને ભજન કીર્તન મીડિયા કરવા. હવે અકલ સાહેબ છે ને એને ઈ કઈ કર્યું જ નહીં. હા, ઈ કીધું કે ભાઈ આ છે ને ગુરુ મહારાજે નામ સમજાવ્યું ને એમાં કઈ ફેરફાર રાખ્યો છે. હા, બરોબર. જીવણ સાહેબ આટલું બધું વાણી વર્તન અને જેની વાણીમાં આ બધું વાણી આવી ગઈ અને અકલ સાહેબ ને દેખાતું નથી એટલે એને ભીમ સાહેબ જીવણ સાહેબ ને જઈને અકલ ને પૂછે છે કે અકલ આ નામ તો તમને બે ની એક દિવસે સમજાવ્યું છે તો તારામાં ઉગાવો કેમ નથી? હા, ઉગાવો કેમ? મૂળ ઉગાવાની વાત છે. એટલે પછી એને અકલે કીધું કે મને અકલમાં ભીમ ઉગા, મને નેચર બતાવ્યું નામ. મેં કામી પુરુષની ક્રિયા કરી બાપુ, મેં તો કે રોટલીમાં ભાડ્યા તારા રામ. ભાઈ મને કે બાપા રોટલી ખવડાવી અને એમાં મેં રામ ભર્યો. પછી હવે મને આ નામની હું ક્રિયા કરું છું પણ મારામાં બીજી કઈ મને ખબર પડતી નથી. કારણ કે જીવણ સાહેબ મેં સાંભળેલું છે. જીવણ સાહેબ નું મૂળ બીજી કે ત્રીજી પેઢી જીવણ સાહેબ ની ચારણ હતી, બીજી જ પેઢી લગભગ કદાચ. અને પછી જીવણ સાહેબ તો પૂર્વનો કોઈ યોગી આત્મા હતા જ પોતે. અને જીવણ સાહેબ જયારે જીવણ સાહેબ ને નામ નહોતું મળ્યું એ પેલા પણ જીવણ સાહેબ થી મેં સાંભળેલું ન્યા સુધી. પછી હકીકત તમારી પાસે બાકી છે. ચારણ નહોતા, મેઘોળ જ હતા. હા, અને એની પેલા નામ નતું જીવણ સાહેબ ને મળ્યું. એની પેલા જીવણ સાહેબ ગોંડલ દરબાર એમનાથી આકર્ષિત થયા. એની પેલા આવું આપણે સાંભળેલું. હા, એની પેલા એનામાં એવું તો તત્વ હતું. એક તો જીવણ સાહેબ નું દેખાવ જબરદસ્ત હતો. બીજી બાબત કે જીવણ સાહેબ પાસે કાંઈ એવું જે આકર્ષિત તત્વ તો હતું જ કે એ ટાઈમે જીવણ સાહેબ નામ નતું મળ્યું. પેલાથી જીવણ સાહેબ પ્રખ્યાત તો કાઠિયાવાડમાં હતા જ એમ. પછી પણ ગુરુ મળ્યા પછી એ બધું થયું. પછી એને કીધું કે મારો રાઈટ નો બની ગયો દી. હા, અને ભીમ સાહેબ ની એની એક જ મુલાકાત આવું આપણે સાંભળેલું છે. લગભગ જોડિયા કે એ ટૂંકમાં જામનગર વિસ્તારમાં ક્યાંક થયેલી ને જોડિયાની આજુબાજુમાં કોઈ ગામમાં ઘોઘાવદર ભીમ સાહેબ દર પૂર્ણિમના ભજન કરવા આવતા. અચ્છા, ઘોઘાવદર ભીમ સાહેબ આવતા. પછી એમાં એને નથી કેતા કે ભાઈ 18 જેને ગુરુ મળ્યા ભીમ. હા. 18 ગુરુ નથી મળ્યા પણ એને 18 વખત જે પાઠ પ્રસાદી કરીને તો ભીમ સાહેબ એનું નામ સમજાયું નહોતું. હા, બરોબર. 18મી વખત એને ભીમ સાહેબે કીધું જીવન આવી જા, ગયો પલ પાકી ગઈ. ભાઈ એટલે 18મી વખત એને ગુરુ મંત્ર આપી દીધો. ત્યારે એને કીધું કે મને 18માં ભીમ ભેટ્યા ને પછી મને નજર બતાવ્યું નામ બરોબર. ભીમ સાહેબ ના આજે આપણે ભીમ સાહેબ ના ભજન સાંભળી એટલે એ ટાઈમે તમે મન મને શાંત થવા. આજના તબક્કાની અંદર ઈ જે એનો વાણીરૂપી જે અક્ષર દેહ કહી સમજીએ આપણે, ઈ આ જો ધ્યાનથી સાંભળો તો આજે આપણો આત્મા માટે આમ જેને કહેવાય મન માટે શાંત થવા. હા, પણ આ મહાપુરુષોની વાતો સાંભળવાથી બાપુજીને મન સ્થિર કરવાના સાધન છે. હા, મન સ્થિર કરવાનું તમે કીધું બહુ સાચી વાત છે. મન મદ માતું, ઘડી હેઠળાતું, ઘડી ભટકાતું, આ મૂળ મારવાની મનની વાત છે. ઓલા ભાઈ ધર્મ એટલે શું, ધર્મ એટલે આમ ને ધર્મ એટલે સતપથ ને આ એ બધી બાબત એ જે ગોટાળે ચડી ગયા હતા એ ભાઈ જ તે. અને પછી પોતે કહેતા હતા કે ભાઈ હું બેઠો તો મને કે મારું ગળું બધા હાથ પગ સૂન થઈ ગયા કે હાથ પગ ધોળા થઈ ગયા, પછી ગળામાં પાણી પીવડાવ્યું,
પવન ને પાણી ભેગા થયા ને આવું ન બને ગાંડા. હા એવું ન થાય બાબુ. આવું તો તમે તો સાચું. તમે તો બાબુ ચારણ છો એટલે તમને રાખ્યાલ હોય. હા પણ આવું તો બનતું જ નથી ને એનું કારણ છે કે હું આપણે વાત કરું ભલે ભીમ સાહેબ પોતે પણ ભીમ સાહેબ ની ત્રીજી ચોર એનાથી આપણે કોઈ આગળ નથી, કારણ કે આમાં સંત જેનામાં ઉગાવો થયો અને જેને બ્રહ્મના દીવા જે કઈ જે 32 કોઠે દીવા થઈ ગયા એ પોતે જ ભગવાન છે. દાખલા તરીકે રામદેવ પીર ની અરે સતી ડાલીબાઈ રામદેવ પીર ને એમ કીધું કે ભાઈ સમાધિ તમારી પેલા મારી છે કે હા બરાબર. અને તમારી જ્યાં સમાધિ છે ત્યાં મારી સમાધિ છે, તમારી આ બાજુ છે કે એમાં એવું છે બાબુ રામાપીર છે ને એ અમારા મેઘવાળા હતા. શું હતું? એમાં ચુકાદો આપ્યો કે ઈ અજમલ રાજાના દીકરા નહોતા, નાને એને દત્તક લીધું હતું. દત્તક લીધેલા અને રામાપીર બે સગા ભાઈ. મેઘવાલ વકીલ છે, એને એનો દાવો કર્યો અને એના પુરાવા રજૂ કર્યો. હા એના પાકા પુરાવા રજૂ કરેલા અને પરફેક્ટ પુરાવા છે. હા એટલે હવે આજે તમે મારી વાત સાંભળો, અત્યારે કોઈ પણ ક્ષત્રિય સમાજમાંથી કોઈનામાં સારો દીકરો હોય અને એવું હોય તો માણસ હજી દત્તક લે છે. એ છે આ સર ભગવતસિંહ રિયા ગોંડલના આપણે સાંભળેલી ત્યાં સુધીની વાત છે. હકીકત તો ઈશ્વર જાણે, એવા આપણી પાસે કઈ પુરાવા નથી. આ તો લોકાકીત વાતો સાંભળેલી છે કે ભગવતસિંહ રિયા એ દત્તક લીધેલા. હા બરાબર. ઈ ક્યાં ના હતા, શું કાંઈ હતા એ પરફેક્ટ તો આપણે નથી કહી શકતા, પણ દત્તક લીધેલા. એટલે તમને ખ્યાલ હોય કેમ કે તમે રાજના ચારણ એટલે તમારો ઈ બિઝનેસ ચારણ ને તો શું છે કે આ બધું બધાના ચોપડા અને આ તે એ બધું તમારો ઈ ખ્યાલ એટલે ઈ તમારો વિષય. હા પણ એટલે ટૂંકમાં રામદેવ પીર રિયા ઈ મેઘવાળ હતા. ઈ કુસુમ મેઘવાળે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ની અંદર એમને પરફેક્ટ બધું રજૂ કરેલું. વચ્ચે એમનું મેઘવાળ કુસુમ મેઘવાળ નું ઇન્ટરવ્યુ ક્યાંક મેં સાંભળ્યું ગયણી ને. હા મારું ગયણી પાંડાડા. અને ક્યારેક મનસુખભાઈ અમદાવાદ બાજુ ક્યારેય પણ કાંઈ પણ કોઈ પણ સંદર્ભમાં અમદાવાદ હજી પ્રમ દિવસે પ્રોગ્રામ હતો. અરે ભલા માણસ તો મને ફોન તો કરવો તો, પણ બાબુ મને યાદ ન રહ્યો આમાં બધું એવું. પછી હવે જ્યારે આવો ત્યારે મારા ઘરના મહેમાન થજો ભાઈ. હવે કાંઈ વાંધો નહીં, આવી એક કારણ કે ગુરુમુખી બાબતમાં મને તો કારણ કે એ બાબતમાં તમારે ડિબેટ નથી કરવી, મેં સાંભળી લીધી છે. એટલે ગુરુમુખી બાબતમાં ડિબેટ નથી કરવી, પણ તમે ઈ નામ ને ગ્રહણ કરેલું છે અને તમે અભ્યાસ કરતા જ હશો. એ 100% વાત છે. આજે કેટલા વર્ષ થયા છે આપને આ બાબતમાં? આ નામ સદગુરુ આપ્યું એનું? બાપુ હું 7 વર્ષનો હતો ને ત્યાંથી હું ઉગારામ બાપાનો શિષ્ય છું, બાંદ્રા. વાહ ભાઈ વાહ, સંત ઉગારામ. હા એટલે આ બધી વસ્તુ એવી છે કે બાપુ આપણને સરકારે કોઈ ખેતર દીધા કે કોઈ ખેતી આપણે લીધી હોય, એ ખેતીમાં આપણે મહેનત ન કરીને તો એમાં બીડકા થઈ જાય. થઈ જ જાય. આ બધી વસ્તુ નામ સમજાવ્યું પણ હવે નામને કોઈ રટણ કર્યું નથી કે એની કોઈ ક્રિયા કરેલી નથી. હા બરોબર. એટલે તમને ઈ અંદરથી આત્મજ્ઞાન સુજે નહીં. જો કે ચોપડીનું જ્ઞાન હોય પણ ચોપડીનું જ્ઞાન છે ને પાના પતી જાય એટલે ઊભું રહી જાય, પૂરું થઈ જાય. એને બધું વેખરી વાણીનું કહેવાય કે ભાઈ ઈ તમે યાદ રાખ્યું એક કિશનદાસજી મહારાજ કરીને કોક છે ફેસબુક ની અંદર ઘણું બધું બોલે છે, લખે છે, વાંચે છે, પણ એ તમને ખબર જ પડી જાય કે આ જ્ઞાન વાંચેલું છે, આ પોપટી જ્ઞાન છે. કેમ કે જેની હરવાણી હોય હાથી એ દુકાળમાં ડૂકે નહીં, પણ જેના પાપી હોય પેટાળ કે જેનો ભેગ ના દૂધે મુદ્રા. હા ભેગ નો દૂધે, બરોબર છે. આ તો કારણ કે આમાં તમે કહો છો વાત બહુ સાચી છે કે આ ભાઈ નાગણીના બચ્ચા જેવું છે. નાગણીના ઈંડા 1000 થાય પણ એની અંદરથી 1-2 જ ફૂટે. એમ સદગુરુના 1000 શિષ્ય પણ એમાંથી નીકળે તો 1-2 જ વીરલાય. એટલે આવું છે ગુરુ પર્યા કર્યા પણ છે ને જ્ઞાન ન હોય. એટલે મહાપુરુષે કીધું કે ગુરુ કર્યા પણ જ્ઞાન ના આવ્યું છે ને વિમળ ના આવી વાણી. કા એનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય એ પ્રાણી. પછી આપણે મનસુખભાઈ રામદેવ પીર નો નિજાર પથ કહીએ છે. હા એને આપણે નિજાર પથ જ કહીએ છીએ ને. હા નિજાર પથ. હવે ઈ જ પરંપરા આપણી આ બધી દેહાણી જગ્યાઓમાં આવી છે, ઈની પરંપરા. હા બાપુ એમાં એવું થયું કે આપો વિહળ, આપો દાદરો, આપો ગીગો, આપો વિહામણ, આ બધા જે થયા ને એ આપા પંથમાં થયા. એટલે એ પીરાઈ ઉપર આવેલા. હા પીરાઈમાં થયેલા. કારણ કે એમને પહેલા સદગુરુ એમને મળેલા ગેબીનાથ આપા રતાર, આપા જાદરા ને
હા, એટલે આ બધી વસ્તુ છે. હા, એટલે ઈ એક જ નામના સનાતન ધર્મના જ બધા સંતો થયા, પણ જેને કમાઈમાં અને નામમાં ખાલી એને કમાઈ ફેરફાર કર્યો. હા, બરોબર. એમણે પીરાઈ ઉપર આવ્યું, પીરાઈ માથે આવ્યું, પડતા ઉપર આવ્યું. બસ. પણ જેને જે કાંઈ છે ઈ તો તમે આજે હવે વિચાર કરો કે અમારા ગોંડલની અંદર રામગઢ બાપુ થઈ ગયા. હા. એને ખાલી ગાવુંની સેવા કરી તો ઈ સંત બની ગયા. શું થયું? હા, તરી ગયા. બરોબર. એ કર્મયોગ. એટલે તમારે જે કાંઈ છે જેના ઘટમાં દયા નથી ને એને જ રાક્ષસનું સ્વરૂપ કહેવાય. બસ ઈ દયાહીન માણસ, ઈ રાક્ષસ છે. રાક્ષસનું બીજું કોઈ બહુ સારી વ્યાખ્યા, અદભુત વ્યાખ્યા હતી કે દયા નથી, ઈ જ રાક્ષસનું સ્વરૂપ છે. બસ જે માણસમાં દયા હોય, દયા ઈ જ ભગવાનનું સ્વરૂપ છે. બીજું ભગવાન ક્યાંય અદરથી પડતો નથી. કોઈ પણ માણસમાં દયા રૂપી. આજે જીવણ બાપાને જેલમાંથી ભગવાન છોડાવવા ગયા તો એને એનો આતનાદ, જેને આતનાદ છે ને ઈ કોઈથી કોઈનો રોકાતો નથી. માણસ નથી કેતા ભાઈ મને કોઈની અંતરની ભાઈ બદવા લાગી જાય તો માણસ કેમ કે અંદરની જે વરાળ છે ઈ કોઈ પણ ન લીધે. તુલસીદાસ મહાત્મા રામાયણમાં પણ એની સાક્ષી પૂરી છે. હા, પૂરી છે ને એમણે. તુલસી ગરીબ કી આય, મુઆ ઢોર કા જામ, લોહા ભી ભસ્મ હો જાય. હા, લોટ અને ભસ્મ કરી નાખે. તુલસી ગરીબ કી આય, તુલસીદાસ કે ગરીબની આય. हाँ, गरीब नहीं आए, मुआ ढोर का काम और लोहा भी भस्म हो जाए. हाँ, लोहा ने भस्म करना केवी है. तुलसीदासे પાછીની શાક પૂરી. તુલસીદાસે કીધું કે એક ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી બાપુ જેને કોટી અપરાધ. હા, કોટી અપરાધ, કોટીને અપરાધ ટાળી નાખે. હા, પણ ઈ ક્યાં આ પ્રેમ તત્વ છે ઈ. હા, આપણે જેસલ તોરલનો દાખલો જોઈએ ને, જેસલના અનેક અપરાધો હતા. તોરલનો સંગ થયો અને આખા જેસલમાંથી જેસલ પીર થઈ જ ગયા ને. જો કે અપરાધો ટળી ગયા ને. બાપુ ધર્મ છે ને એક બાંધવાનું કારખાનું છે. હા, બહુ સાચી વાત છે. જો જે સનાતન ધર્મની અંદર જેટલા ભગતરાય છે ને આ સત્સંગ ને ભક્તિમાંથી બાંધે. કેમ કે એની મોટપ લેવા માટે. કેમ રાજકારણમાં ધારાસભ્યમાંથી બથો બેતાવે છે, એક મંત્રી પદમાંથી બથો બેતાવે છે. એમાં ભક્તિ છે, સનાતન ધર્મ એ બાંધવાનો પાયો છે. જે ભગતરા ભેગા થાય ને જ્ઞાનના વાતો કરીને એનો ઉચ્ચાર કરીને હું જ જાજુ જાણું છું એવું બતાવવા માટે થઈ અને બીજાને નીચો બતાવશે. બીજા નીચે બતાવશે. આવું આ તમે ઉગારામ બાપુના શિષ્ય છો. મેં તો ઉગારામ બાપુ ના શિષ્ય એના શિષ્ય તમને ખબર હોય તો ચોરડીમાં જસુરામ બાપા થઈ ગયા. હા. ચોરડી ઝાલાનું ચોરડી કહેવાય ગોંડલ પાસે. હા, ચોરડી આ ખ્યાલ છે મારો. હા, અને એના એ જસુરામ બાપા એ નામ એમને ટૂંકમાં એમને ગુરુ ખાધી નહીં આપેલી. એમના શિષ્ય છે વલ્લભરામ કરીને વાળાત્રીમાં, કદાચ તમે નામ ઓળખતા હશો, ખબર હશે તમને. એમને વલ્લભરામ બાપાને ઘણી વાર, કારણ કે મારું મોસાળ છે લુણાગરી જેતપુરની બાજુમાં, અને મારા મેરેજ ન્યા છે, મામાના ઘરે છે. બરાબર. એટલે હું ઘણી વાર જાઉં તો ત્યાં વાળાત્રી ઘણી વાર જાઉં અને આનંદ કરું. હવે એની ત્યાં જેટલા માણસો આવે છે ને, લગભગ ઓછામાં ઓછા 200-300 માણસો આવે છે. એમાં તારી બાજુના કાઠી દરબારો ઘણા બધા આવે. પછી ત્યાં શું છે, ઓલું બીજ ના દિવસે કે ગુરુ પૂર્ણિમાના દિવસે કે ઘણા બધા માણસો ભેગા થાય, 200-500 કોઈ ઘણા બધા આપણા કોન્ટેક્ટમાં એના કારણે થાય. હવે એમાં એ બધા મૂળ શું છે કે ભજન સાંભળેલા પછી જે કઈ વલ્લભરામ બાપા ભજન ઉપર જે વ્યાખ્યાન દેતા હોય એ બધાને ગળે આમ ટૂંકમાં પતાવી દીધેલું. હવે એની ઉપર એકાબીજા એક ગુરુના શિષ્ય પણ બે વાતો કરતા એકાબીજા વાત કરતા. કીધું ભાઈ આ વેખરી વાણી બંધ કરો, તમે હજુ પૂરેપૂરું જાણો ને, તમારે વાત કરવાની ક્યાં જરૂર હતી? સમજવું ને, નામ નહીં સમજો. હા, સમજો. જ્યાં ગિરી બાપુએ ફોન કર્યો ને, હવે એને શું થયું, હવે ભીમ સાહેબની જગ્યામાં જઈને નામ જાણવા ગયા, બધી જગ્યાઓમાં જઈને કે સાચું શું છે. આ છે ને એ કોઈ પરચો નથી. આ પડતો નથી. આમાં કે તમે એવું કહેતા હોય ભાઈ હાથમાં કંકુ ખરવા મન છે, એવું ન થાય. એવું આમાં નથી. આ એક મન છે ને, મન અને તમારું રેણી કેણી એનું પરિવર્તન આવે. એનું પરિવર્તન આવે. બરોબર છે. સોનાનો સંગ કરવાથી એની કલર બદલી જાય, એની વાણી બદલી જાય, પણ એનો મતલબ એવો નથી કે તમે કોઈ કરોડપતિ બની જાઓ.
હા 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 કે આમાં ખરબોપતિ ને આમાં ચમત્કારો થવા મળે, મેજોરિટી માણસો આ માટે દોડે છે ઇન્ડિયા. અને સારે તમને બેસવાનું મન થાય, કેમ કે વાણી છે ને નીર બની જાય. જે આકાશમાંથી પાણી પડે છે ને બાપુ, ઈ હા. પવિત્ર પાણી પડે છે, એમાં કોઈ કચરો હોતો નથી. એમાં નથી હોતા, શુદ્ધતા પણ હોય ઈ જો છે. ઈ બજારમાં ભરાઈને જાય ને ગુઠણે ગુઠણે પાણી, પછી ધૂળ ધમાનો સંગ કરે, પછી બાપુ ઈ પાણી ડોળ પકડી જાય ને પછી બાયું ગોળા નથી ભરતી. હા પછી નથી પડતી. એ તો નેવા નીચે જ મૂકી દે છે સીધા ઢાંકણા, કારણ કે ઉપરથી પાણી સીધું આવે છે. હા, ઈ પાણી નથી પીવાતું એનું કારણ શું છે કે ઈ પાણીની અંદર ડોળ થયો, ડોળ થયો. થોડી ધમાહાનો ડોળ પકડ્યો, પછી ઈ પાણી પી શકાય નહીં. હવે ઈ પાણીને પીવું હોય તો એના ફિલ્ટર મૂકો તો કઈ ડોળ બેહે નહીં. નો બેહે. ઈ ડોળને જો બેહાડવો હોય તો એને ઊંડાણ જ્યાં હોય ત્યાં ઈ પાણી છે ને હલન ચલન ની ક્રિયા બંધ કરી દે એટલે એનો ડોળ બેહી જાય. એટલે એનો ડોળ બેસી જાય. જે માણસનો હૈયું હિલાલ ચડ્યું હોય એનો ડોળ બેહે નહીં. એને જો ડોળ બિહારવો હોય તો એને મહાપુરુષોના સત્સંગમાં, મહાપુરુષોની વાણીમાં સારા ગણેલ માણસો હોય, વૈજ્ઞાનિક ટેકનોલોજી વાળો માણા હોય, એની પાસે એની બેહી જાય ને એટલે એનો અલગ ડોળ થતું બંધ થઈ જાય. હા, બંધ થઈ જાય. આજે ઈ આપણે ગિરી બાપુ વાત કરતા હતા કે હું આમાં બેઠો સમાધિ, પણ તમારે મને ઈ વિચાર તમારા મગજની અંદર આટલા બધા ઉલાળા પ્રશ્નો છે, તમે શાંતિથી બેહી જ કેમ નહીં ગયા પેલા? હા, એટલે એટલે બાપુ આ બધું આવું હોય છે. હા, સ્થિરતા બહુ જરૂરી છે. અને એ સદગુરુનો કોઈ આપણા કોઈ સદગુરુનો કોઈ સદગુરુના શિષ્યનો એવો કોઈ સંગ થાય તો તમારા સ્થિરતા આવે છે. મોરાર સાહેબ મોરાર એને કીધું કે ધરા તપાસીને ધરતી ખેડાવવામાંથી કાળના ગુંડા કઢાવો, આ આંબો અમર છે, કોક ભૂમિને ભાવે. અમારી ને બધાની અંદર આત્મા જે હલી રહ્યો છે એ બધાનો અમર છે, પણ એ કોક ભૂમિને ભાવે. લાગટ બધાને ભાવે નહીં. ના લાગે ન ભાવે 100%ની વાત. એમ અમારા ગામની અંદર ઘણા બધા તમારા ઘર છે, અને અમે જે આ કોઈ ચોપડા લખવાવાળા ને એ બધા નહીં, અમે જે તે ટાઈમે ગામ ધણી અને અમે એવી રીતે જાગીરો લીધેલી માથા દઈને, સમજ્યા? બરાબર. અમારા તળાવ આજથી 15 વર્ષ 20 વર્ષ 96ની સાલમાં થયેલું. અમે તો ચારણ છો. હા, ચારણ ગઢવી અમે ગામ ધણી છીએ, ગરણી ના માલિક જ અમે. બરાબર. પછી ભૂદાન જે તે ટાઈમે ભૂદાન નું થયેલું, તમને ખબર હોય તો. હા, ભૂદાન એટલે હા, એટલે ભૂદાન યજ્ઞ થયેલો વિનોબા ભાવે. સૌથી પહેલા મારા મોટા બાપુએ અમારા ગામના તમામને તમે પૂછી દો, સૌથી પહેલા દલિત સમાજના મારા મોટા બાપુએ 150 વીઘા જમીન કાઢીને દીધેલી. બરાબર. પછી જયારે અમારે આ 96ની સાલમાં મારા દાદાનું નામ બોલતું હતું, કારણ કે ગામ ધણી એમ જ હતા, પાછળ નામ બોલતું હતું. ડેપ્યુટી કલેક્ટર કીધું કે ભાઈ તમારે આની અંદર કઈ કરવાનું થાય છે, એટલે મેચ લખીને આપી દીધેલું. કારણ કે મારા મોટા બાપુ બધા એક્સપર્ટ થઈ ગયા, મેચ લખીને આપી દીધેલું. કીધું અમે જે અમારા કીધું વર્ષો જૂના સંબંધો છે, હવે આ છેલ્લા 200-300 વર્ષથી અમારે આમાં કીધું કાંઈ જ કરવાનું નથી, આના માલિકો જ ઈ છે. એટલે તમારી સાથે તમે બહુ સંકળાયેલા છીએ ભાઈ. બરાબર. પણ હવે તમારી જેવા આજે ચારણમાંથી આટલા સજ્જન માણસોને આટલું બધું જાતિભેદ, હમણાં મને રાજભા ગઢવીનું છે ને કાર્યક્રમ બહુ ગમ્યો. રાજભાઈ બહુ તમને તો ખબર હશે, કદાચ તમે જાણતા હશો, આઈ નાગબાઈ માની સાથે સૌથી પહેલા મેઘવાળ ગયેલા, અને અમારી સાથે તો ઇતિહાસ સાંભળેલો. હકાભા ગઢવીનો અમે કાર્યક્રમ કર્યો હતો ને, ત્યારે હકાભાઈ ઇતિહાસ આપેલો કે મોણિયાની અંદર નાગબાઈ જયારે હેમાળો ગેળવા ગયા, નાગબાઈ માં જયારે જુનાગઢ નો તખ્ત પલટો કરી નાખ્યો, પછી નાગબાઈ માને એવું તો એમને એમ કે ભાઈ મને દેવ ટાળી દાખણ કરી, આ મારાથી ન કરાય કે. પણ કે આનો ઉત્પાદ એવો હતો, કારણ કે નરસિંહ મહેતાને જેલમાં પૂરેલા નરસિંહ મહેતા પાસે એમણે હારની માગણી કરેલી, ભગવાન હાર દઈ ગયા. પછી નરસિંહ મહેતા એવું કીધું કે હું નહીં, પણ કે હવે તને નાગે પહોંચશે એમ. નરસિંહ મહેતાએ કીધું ભાઈ મારો આત્મા કે બહુ ખકડે છે, કે કારણ કે કોઈ સંતને કારણ વિના તમે હેરાન કરો, તમે કયો છો એમનું બધું લાગવાની જ છે, કોઈ પણ માણસ કારણ વિના હેરાન કરો છો એમ. એટલે પછી નાગબાઈમાં જે કઈ જુનાગઢની ઘટના બની, પછી નાગબાઈમાં હેમાળો ગળવા માટે ગયેલા, અને ત્યારે એમની સાથે મેઘવાળ એક ગયેલો, એને અમારો ચારણીનો મેઘવાળ. કારણ કે અમારે ચારણમાં છે ને અમારા જ્યાં ઘર હોય ને ત્યાં 5 મેઘવાળના ઘર અમારી ભેગા હોય જ.
અમારે પેલા નહીં હતો, પછી અમે ઘણી જગ્યાએ ઘણા રાજા રજવાડા સાથે મારા પૂર્વજો ઘણા એવા પૂર્વજો જે યુદ્ધમાં મરાઈ ગયેલા, એની અંદર જયારે યુદ્ધ થતું ત્યારે અમે ગણેશ્યો શબ્દ વાપરતા, પેલા હકન તમારા લેતા. મારા ગામની અંદર જે એક પાળીઓ છે અમારા પૂર્વજનો, એની સાથે તે આમ મેઘવાળે પોતે આમ ટૂંકમાં શહાદત દીધેલી, સમજ્યા? બરાબર. એટલે ઠેક ઠેકાણે તમે અમારી સાથે પહેલેથી આદિ અનાદિથી રહેલા છો. અને વાગોળવું એ જરૂરી છે બાપુ. આ હજી 150-200 વર્ષ પહેલાની ઘટના છે. દેરડી ગામ છે, જાનબેમાનું દેરડી. ઈ ગામના અમે કેમ ગરડીના ગામ ધણી છે, એમ ઈ ગામના ગામ ધણી હતા આ જાનબેમાં. એટલે ગામની અંદર 2 કુવા, એક કુવો એમનો સ્પેશિયલ ગઢનો, એક કુવો વસ્તીનો, 3 કુવા. અને એક એટલે પછી દલિત સમાજના કુવાની અંદરથી પાણી ખલાસ થઈ ગયું, એટલે ગામના કુવામાં ગયા તો ગામે ના પડી. એટલે પછી માતાજી પાસે ગયા કે ભાઈ જે ગામધણી પોતે હતા ત્યાં છે તો કે મારા કુવામાંથી ભરો. એના છોકરાએ કીધું કે આપણા કુવામાં નહીં, તો એના છોકરાને કે તો કે તારે મારે સંબંધ નહીં. એનો દીકરો કે હું મરી જઈશ, તો કે અટાણે મરી જાય, કે બાકી કે પાણી તો કે અહીંથી જ ભરશે, કે એના બદલે એ દીકરાએ પછી આત્મહત્યા કરી. અને તોય એમણે માતાજી જીવતા રહ્યા, માતાજી કીધું પાણી તો અહીંથી જ કે ભરાય છે, કે આપણા જ ઘરેથી, કે આપણા જ કુવામાંથી, કે એ ઘટના 150 હજી 150-200 વર્ષ હજી તમે દેડી ક્યારેક જાઓ તો યાદ કરજો, એ ઘટના આવી બનેલી. કારણ કે અમે 14મી એપ્રિલ બાબા સાહેબના જન્મદિવસમાં અમે આકાભા ગઢવીનો કાર્યક્રમ રાખ્યો હતો. અને હકાભા બહુ સારો માણસ છે, હકાભાઈ આ સારું. અને રાજભાને તમે જોજો, રાજભા ગમે ત્યાં આ ઉલ્લેખ તો કરશે. રાજભાઈ વચ્ચે હમણાં વાત કરેલી કે ભાઈ ગામના છેવાડાથી ધ્યાવીને કે પેલા આરતી એના હાથે ઉતરાય. મેઘવાળની દીકરીને બોલાવીને એક વાર તું તમારે રાજરાજ આવશે અને તો તમારે હિન્દુસ્તાની એકતા. રાજભા ઘણી વાર સારું બોલે છે, એટલે એમાં શું છે કે થોડુંક આ જાતિ ભેદભાવ છે ને એનો થોડોક આવું થોડુંક બોલતા રહીએ ને તો જાતિ ભેદભાવ ઘટે. હવે આ તો ઝેર જ એવા ઘણા રજવાડા હતા કે જેના હાથેથી તિલક મેઘવાળોના હાથથી થતા. ઘણા રજવાડા હતા. અને તમારા જે આપણે મેઘવાળા સમાજ જેવા તો હકન અદભુત કોઈના નહીં. તમારે આ જોઈ લેવાનું, તમે ક્યારેક જતા હશો કોઈ સારા કામે, તમને જો કોઈ મેઘવાળના સકન થઈ ગયા અને નિષ્ફળ જાય એટલે તેથી આપણે તમારા ગુલામ. મારા પોતાના એક બે નહીં અનેક અનુભવો છે. પેલા બાબુ અમારા ગણેશિયા તરીકે અમારા તોરણ બંધાવતા, બધું બંધાતા. અમારો માતાજીનો ભેળિયો તમારા હાથથી બનાવાતો. સાચી વાત છે. તમારા હાથથી જ અમારા જે માતાજીનો ભેળિયો 500-50 વર્ષે જર્જરિત થઈ જાય ને, કારણ કે અમારા માતાજીનો જે મેળો થાય એમાં ભેળિયો જર્જરિત થઈ ગયો હોય તો એ ભેળિયો ગણેશિયાના હાથે જ બનાવરાવે અને ઈ ભેળિયો ચડતો. અમારી સમાજ છે ને બાબુ, ઈ જીદ્દી સમાજ છે. શું છે એમાં ગદ્દારી નો કરે, કોઈની યારે ગદ્દારી નહીં કરે. આપણે જેતપુર ની અંદર જોઈએ તો સૌથી પહેલા જોગડાએ બલિદાની દીધેલી. તો પછી એને તમને કહું આયરાણી મરેશિયું ગાયું કે તમે વણકર નામે વણાટ દેની નાઈતે નેડો નહીં, હવે મને ગુણ રોગ આવે ગેમાર કે મને જાત પૂછોમાં જોગડો. એટલે ઈ આવા તો તમે જોવો તો અનેક બનાવો છે. અને એક તો પહેલી બાબત છે ને, સુરવીરતા કોઈના બાપની જાગીર નથી. હિન્દુસ્તાન માટે થઈને તમામ કોમોએ બલિદાનીઓ આપેલી છે, તમામ કોમોએ. અને આ જાતિ ભેદભાવ તો કોણ રાખે છે? હું તમને વાત કરું, જે મૂર્ખના જ આમ છે. બરાબર, સાચી વાત છે. બાકી તમે જો કે જે ખાનદાન છે જેને કઈ અમારી વાત કરી દાખલા તરીકે, તો અમે તો જે તે ટાઈમે ગરણી કામ કરી હતા, પણ આમે તે અમારો જે સમાજ રહ્યો એ એક પ્રકારનો સંજીવની કહેવાય દરેક વ્યક્તિ માટે, દરેક સમાજ માટે. અમારી જાગૃતિનું કામ છે. આજે રજવાડા જેટલા જીવતા રાખ્યા હોય તો ચારણો જ રાખ્યા ને. કદાચ તમારી ભૂલ થતી અમે તમને કહી હંગી કે મનસુખભાઈ આ તમારી ભૂલ છે. તમે સારું કરતા હોય તો અમને મજા આવે. હું તમને ઘણી વાર એ માટે ફોન કરું છું, કારણ કે તમારી બાબત બધી પરફેક્ટ છે ને એકદમ, અને એમાં તમે જાગૃતિ કરો છો એ બહુ સારી બાબત છે. આ ઠીક છે બાબુ, તમારી જેવા સારા માણસોના આશીર્વાદ. નકર કેવું થશે, હું તમે વાત કરું કે આપણા પાડોશી રોહિંગ્યા અને બંગાળી છે એમ છે. ભવિષ્ય પરિસ્થિતિ એવી આવશે. તમે બધા જાગૃત છો અને જેટલું થાય એટલી સેવા કરો છો. આ એક પ્રકારનું તમે પુણ્ય જ કરો છો ને. હા, પણ હવે શું છે સાહેબ, જાતિ ભેદભાવ નથી તોડતા, એના માટે થઈને આપણે હવે આ બધા ફોન કરીને હવે તમે વિચાર કરો કે ઈ ગુરુદેવ વિશે પૂછે છે, ગુરુ વિશે પૂછે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ વિશે પૂછે, પણ એનો કોઈ મરમ કે કોઈ તત્વ નથી જાણતા.
હા એનો તત્વ નથી જાણતા. બ્રહ્મા વિશે આપણે ક્યાં જાણવાની જરૂર હતી? પહેલા તો આપણે જ સ્થિર થવાની જરૂર છે. એનું તત્વ શું છે એ જોવાની જરૂર છે. હવે તમે એક શબ્દ બહુ સારો બોલેલા, મને એ એક શબ્દ હજી મગજમાં ગુંજે છે હા. કે ભાઈ આ જે આપણે બોલી છીએ એ શબ્દનો ઘડનાર કોણ છે એમ. હા એ તો ગોતો વાતે બહુ સાચી છે, આપણે બોલી જ છીએ, પણ હવે અંદરથી શબ્દ ઘડાય ના આવે ત્યારે બોલી છીએ ને. હા, હા. અંદરથી ઊંઘ આવે છે, અંદરથી છે ને ઉકારો આવે છે, એનો શબ્દનો ઘાટ ક્યાંથી ઘડાય છે? હા ક્યાંથી ઘડાય છે ને એટલે ઘડી ના દાસી ઘડાય. જીવણના શિષ્ય છે ને, દાસી કાળો થઈ ગયા થોરખાંડ ની અંદર. હા તોરખાણ મારી બાજુ સીમાડો, એક જ સીમાડો. થોરખાંડ ની અંદર કે ઘડી પળના આમાં ઘડિયાળા વાગે કે આ અંતર ખડકી તમે જોઈ લ્યો ઉગાડ્યા માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઈ કે અંતરની ખડકી ઉગાડી જોઈ લ્યો માયલા શહેરની અંદર બેઠો બેઠો અવાજ કોણ કરી રહ્યો? એટલે આ દાસકાળાની જગ્યા હશે ખરા ને આ થોરખાણમાં? થોરખાંડમાં દાસી કાળાનું જગ્યા છે ને બાબુ. વાહ ભાઈ વાહ, આ તો મારા ગામની બાજુમાં. જીવણ બાપા છે ને, જીવણ બાપાનો દીકરો દેહળ ભગત. હા દેહણ ભગત. દેહળ ભગતની સમાધિ શીશકમાં છે. શીશકમાં છે એમ ને? હા, અને એના શિષ્ય દાસી કાળા થઈ ગયા. થોરખાંડમાં એના દેહળ ભગતના શિષ્ય દાસી કાળો થઈ ગયા. હા હા. થોરખાંડની અંદર. અટાણે ઘોઘાવદરમાં આ જીવણ ભગતના વંશવારસો હોય છે ને હા છે ને, ગાદી ઉપર. હા ગાદી ઉપર. અત્યારે તો સમરદાસ બાપુની છે ને. હા સમરદાસ બાપુની છે. હજી જીવણદાસ આપણે જીવણ બાપુને હજી તે હોપારીની માનતા મનાય છે આજના તબક્કાની અંદર. હા, વિશ્વાસ અને આ બધી વસ્તુ મહાપુરુષોની જે કાંઈ છે એ ધારા એને વળગી રહ્યા, એને સુધરી ગયા કાજ. એના કામ સુધરી ગયા. હમણાં સુધી આપણે જોયું જ ને 1968 દાસ સવારામ દેવ થઈ ગયા. 68 સુધી હતા એ સવારામે અનેક જીવોને સુધારી દીધેલા છે. હા એટલે આમાં પડતો નથી, પણ આમાં સુધરી જવાની વાત છે. આમાં પડતા નથી. પાણી થકી બેહી શકો. હા કહેવાનું સાધન છે. તમારે જો ક્યાંય ભજન સત્સંગ કે સારો માણસ વાણી વિલાસ વાળા હોય છે, પછી વકીલ હોય તો ભલે, પછી જ્ઞાની માણસ હોય, કોઈ પણ હોય, પછી પોલીસમાં સારો અધિકારી હોય છે ને વાણી પીરથી શકે એમ હોય તો તમે કલાકવાર બેહી શકો, પણ જેને વાણી જ નહીં હોય તો બેહવું કેવી રીતે? અરે તમારે ઝેર લાગે માણા. એમ થાય કે આ ઉભો થાય કે આપણે ઉભા થાય. બસ કેમ કે વાણી થકી કહેવાનું સાધન શું છે? વાણી. મનસુખભાઈ હવે મારું તમને ખાસ નોતરું છે. નોતરું આપણી ભાષામાં કઈ નોતરું એમ. નિમંત્રણ ની નોતરું ભાવપૂર્વક અપાય, નિમંત્રણ તો જથ્થાબંધ અપાય. હા એમ મારું તમને નોતરું છે. હવે જ્યારે અમદાવાદ આવો તો આગલે દિવસે મને ફોન કરજો, મારા ઘરના મહેમાન થાવ ભાઈ. હા તમે પોલીસમાં નોકરી કરો ને? પોલીસમાં નોકરી કરું છું, પાલડી રહું છું. હા અમારો જીવરાજમાં પ્રોગ્રામ હતો હમણાં. હા તો મારે નજીક જ પડે હાવ પાલડી. ઓલા ભાઈ આપણે પરમાર સાહેબ એક નોકરિયાત હતા. હા એમને ઉત્તર ક્રિયાનો કાર્યક્રમ હતો. હા તો આ વખતે હવે ગમે ત્યારે તમે આવો એટલે મને ફોન કરજો, હું તમને તેડી જઈશ જ્યાં હશો ત્યાંથી. ભલે મારા મહેમાન થઈ જાય પછી બે ભાઈ ફોન કરી આ વખતે ટાઈમ લઈને પધારો. એટલે આવું એટલે રિંગ કરો. હાલો બાબુ પાકું વચન આપજો આવવાનું છે આ વખતે. આવું એટલે આવો બાબુ, પછી એમાં ક્યાં વાત છે.